આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે દસાડા વિધાનસભાના પાટડી ખાતે લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં શ્રી શક્તિ માતાજી મંદિર પાસે વૃક્ષારોપણ કરી આપણે આસપાસના વિસ્તારોમાં હરિયાળા બનાવવા તથા પર્યાવરણનું જતન કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ। પોતાના ઘરે 5 વૃક્ષો વાવીએ। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન ચંદ્રાણા તથા ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ તથા કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી તથા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન મકવાણા તથા પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની તથા મહામંત્રી ભરતભાઈ પરમાર તથા પ્રતિકભાઈ પાલિયા તથા મૌલેશભાઈ પરીખ તથા મતી સુરેખાબેન પટેલ તથા નગરપાલિકાના સદસ્યો તેમજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં જે ગ્રામ પંચાયત સમરસ થશે તેમના ધારાસભ્ય દ્વારા ગામના વિકાસ માટે 5 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી, દસાડા, પાટડી। નમસ્કાર મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ખાસ કરી તમામ બંધુઓને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ। ખાસ કરી આપણા 60 દસાડા વિધાનસભા વિસ્તારની અંદર આ વિસ્તાર એ હરિયાળો બને, પર્યાવરણનું સંરક્ષણ થાય, જતન થાય એ હેતુથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અભિયાન એક પેડ માં કે નામ એ ચલાવ્યું છે એ અંતર્ગત દરેક વ્યક્તિ એ પોતાની માતાના નામ પર વૃક્ષ વાવી અને એનું જતન કરે અને આપણે આ 60 દસાડા વિધાનસભા ક્ષેત્ર એ હરિયાળો બને, એમાં સૌનું યોગદાન રહે એવી આપ સૌને આજના દિવસે વિનંતી કરું છું। હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। 9મી તારીખ એ આ ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીના સંદર્ભમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યારે મારા 60 દસાડા વિધાનસભા વિસ્તારના જ્યાં જે ગામમાં આ પંચાયતની ચૂંટણીઓ છે એ તે તમામ ગામના આગેવાનોને, તાલુકા આગેવાનોને વિનંતી કરું છું કે આ પંચાયતની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ બિનહરીફ થાય, સમરસ થાય એ માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ। મોટા ભાગે પંચાયતની ચૂંટણી થતી હોય અને એના કારણે 2 ગ્રુપ જે ચૂંટણી લડતા હોય એમાં વૈમનસ્ય ઉભા થતા હોય, વિખવાદ ઉભા થતા હોય અને એના કારણે ગામના વિકાસ રોકાતો હોય છે। તો ખાસ કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે એમણે સમરસ ગ્રામ પંચાયતનો કન્સેપ્ટ આપ્યો હતો અને આ સમરસ જે ગ્રામ પંચાયતો બને એને સરકાર પણ સહાય, પ્રોત્સાહન સહાય આપવા માટેનું એમણે નક્કી કર્યું હતું અને એ આપવામાં આવે છે। એક વિસ્તારના ધારાસભ્ય તરીકે અત્યારે હાલ જે ગામોમાં ચૂંટણીઓ છે એ ગામોમાં જે ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યો એ બિનહરીફ થશે, સમરસ પંચાયત બનશે તો એવા ગામોને ગામ જે નક્કી કરે એ પ્રકારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ ગામના વિકાસના કામ માટે ધારાસભ્ય તરીકે આપવા માટેની હું જાહેરાત કરું છું અને ખાસ કરી અને એના સંદર્ભે તાલુકાના, જિલ્લાના આગેવાનો અને જે ગામોમાં પંચાયતની ચૂંટણીઓ છે તમામ ગામના આગેવાનો એ આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સમરસ ગ્રામ બને એવા પ્રકારનો આપના તરફથી પ્રયત્ન થાય એવી આપ સૌને વિનંતી કરું છું। આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય। આભાર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।